हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને નવરાત્રિ કથા પર્વના જય સ્વામી નારાયણ। છેલ્લા 3 દિવસથી આપણે અલગ અલગ વિષય ઉપર જીવનમાં અને એક આધ્યાત્મિક માર્ગની અંદર એક આગળ વધવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ અને કથા વાર્તા આપણે સાંભળી રહ્યા છીએ। કથા પર્વના એ પ્રથમ દિને આપણે ભગવાન ભજી લેવા એની વિશેષ વાતો કરી હતી। દ્વિતીય દિન એટલે કે બીજા દિવસે આપણે ખરેખર આપણને જે પ્રાપ્તિ થઈ છે આ પ્રાપ્તિનો મહિમા સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને ગઈકાલે એટલે કે ત્રીજા દિવસે એ તક આવે ત્યારે તકને ઝડપવી કઈ રીતે, ઓળખવી કઈ રીતે એની વિશેષ વાતો ગઈકાલના દિવસે કરી હતી। આજના ચોથા દિવસે આપણે કથા વાર્તાની અંદર એ આપણે ભગવાનમાં એક જોડાવવું અને એક સર્વ કરતા હર્તાપણાની સમજણ કેળવવી કઈ રીતે। જ્યારે આ પ્રશ્ન આપણી જાતને પૂછવામાં આવે ત્યારે સૌ કોઈને એમ જ થાય છે કે હું તો ભગવાનમાં મારું જોડાણ થઈ ગયું છે અને સર્વ કરતા પણ હું સમજું છું, પરંતુ વાસ્તવમાં જીવનની અંદર આપણે એ જાણી શકતા નથી, એ આપણે જાણ્યું પણ નથી અને સમજ્યા પણ નથી। એટલે આજના દિવસે આપણે એ સુખી થવાની 2 સમજણો વિશે આપણે વાતો કરવાની છે। એક તો આ ભગવાનનું આપણે ભજન કરવું અને બીજું સર્વ કરતા હર્તાપણું સમજવું। જો અખંડ સુખી રહેવાના 6 વિચારોમાંનો જ એક વિચાર એટલે કે સર્વ કરતા હર્તાપણાનો વિચાર, એની વિશેષ વાતો આજના દિવસે કરવાની છે। કારણ કે દરેકના જીવનની અંદર એ સુખ કે દુઃખની પરિસ્થિતિ આવવાની છે, પરંતુ આ દુઃખની પરિસ્થિતિની અંદર એ માણસ પોતે આત્મહત્યા સુધીના પણ પ્રયાસો કરી ચૂક્યો છે અને કરે પણ છે। લોકો તેટલો બધો ત્રાસી ગયેલો છે પોતાની જીવન ઉપર। તો યાદ રાખવું કે આપણને કોઈ પણ પ્રકારના પ્રશ્નનો જવાબ એ આપણને શાસ્ત્રો આપે છે, એ સત્પુરુષ આપે છે અને મંદિરોની અંદરથી પ્રાપ્ત થતો જોવા મળે છે। અને આ જ સર્વ કરતા હર્તાપણાનો વિચાર એ ભગવાન સ્વામિનારાયણે આપ્યો છે, ગુણાતીત ગુરુ પરંપરાએ આપેલો છે અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ આપણને કહે છે કે ભગવાન સર્વ કરતા હર્તા છે। એ ભગવાનની મરજી વિના કોઈથી સૂકું એ તણું પણ તોયથી એ હલાવ્યું હલી નથી શકાતું। એટલે આટલો ભગવાનનું સામર્થ્ય છે। તો જો આ સમજણ આપણા જીવનની અંદર દ્રઢ હોય તો કોઈ વાંધો આવે નહીં। તો ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 148મી વાતની અંદર આ સુખી થવા માટેની 2 સમજણો વિશેની વાત કરેલી છે। ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર કહે છે કે અંતરની અંદર બહુ તે આપણને ધગી જવાય છે અને આપણને દુઃખ ને દુઃખ રહે છે। એટલે કે ટાઢું થાય, અંતરની અંદર શાંતિ રહે। યોગીજી મહારાજની ભાષાની અંદર કહેવું હોય તો અંતરની અંદરથી આમ સુખના આનંદના ફુવારા છૂટે। તો એવું કરવું હોય તો શું કરવું? તો ગુણાતીતાનંદ સ્વામી એ વાતની અંદર કહે છે તો એક તો ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતા હર્તા સમજવા। પછી જો આ 2 કર્યા બાદ જો સુખ આવે તો સુખ ભોગવી લેવાનું અને જો આ 2 સમજણ કેળવ્યા બાદ જો દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું। અને ગુણાતીતાનંદ સ્વામી જે શ્રીજી મહારાજના એ સર્વોપરીપણાની વાત કરતા અને કરતા હર્તાપણાની વાત કરતા કહે છે કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે। ભગવાન તો છે ને અધમ ઉદાહરણ છે। ભગવાન ભક્ત વત્સલ છે। જો શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા તો એમનો એક મુખ્ય ઉદ્દેશ કે ભગવાનના જે ભક્તો છે એમના મનોરથો પૂર્ણ કરવા
પરંતુ સાથે સાથે એ ભક્તોને એ આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ ને તો આત્યંતિક કલ્યાણ કરવાનો મુખ્ય ઉદ્દેશ એમનો જોવા મળે છે. અને એટલે જ તે શ્રીજી મહારાજે આપણા પ્રશ્નો સાંભળ્યા છે, આપણા પ્રશ્નોના જવાબો એમને વચનામૃતની અંદર દીધેલા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ આપણા તમામ પ્રકારના સંશયો, પ્રશ્નોનું સમાધાન ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોની અંદર કહે છે. અને દરેકની એક તો ઈચ્છા હોય જ છે કે અંતરની અંદર અમારે સદાય તે અમારે ટાઢું રાખવું છે, અમારે આનંદ જ અનુભવો છે. જો આજે વ્યક્તિ રાત દિવસ મહેનત કરે છે અને કેટલી બધી મહેનત કરે છે, શા માટે કરે છે? ધન, પૈસા, સત્તા, એ આવડત કે માન, મોટપ, આ બધું મેળવવા માટે રાત દિવસ આપણે એક કરીએ છીએ. પણ અંતની અંદર શું એ આપણને બધું પ્રાપ્ત થાય છે? ઘણા બધાને એવું પણ લાગતું હશે કે મારી પાસે જાજી સંપત્તિ હોય કે પછી જાજુ ધન હોય, જાજા સંબંધો હોય તો હું સુખી થઈશ. પણ જો ક્યારેય તે કોઈક શાસ્ત્રની અંદર તમે વાંચો ને ત્યારે એવી કોઈ મોટાએ કલમ નથી કરેલી કે આ વિષયોની અંદર સુખ છે, આ ધન કે પૈસાની અંદર. હા, જો જરૂરિયાત છે, અત્યારે માણસની જરૂરિયાત છે ધન કમાવવું. કારણ કે લોકની અંદર તો એક કહેવત છે કે નાણાં વગરનો ના થયો નાણે નાથા લાલ. એટલે કે પૈસા તો હોવા જરૂરી છે, પરંતુ એમાં જ બધું સુખ છે, તો આ ખોટી માન્યતા છે. તો આ ખોટો જે અભિગમ આપણે હૃદયની અંદર જે આત્મસાત કરી રહ્યો છે, પણ આ નેગેટિવ છે, આનાથી દુઃખ જ પ્રાપ્ત થશે. પરંતુ એને સમય આપણે ગુણાતીતાનંદ સ્વામી આપણને રાઈટ ડિરેક્શન કહે છે. આપણા જો એક સાચા પથ દર્શક એક ગુણાતીત ગુરુવર્યો છે, એ આપણને સાચું કહે છે. યોગીજી મહારાજ તો કહે છે કે ભગવાન ભજી લેવા, ભગવાન ભજવાને, એનાથી બીજી કોઈ મોટી વિશેષ વાત છે જ નહીં. મોટામાં મોટી વાત ભગવાનનું ભજન કરવું. બીજું બધું તમે ગમે તે ન કરો, એ બધું એના સમકક્ષ કે તોલે પણ આવી શકે ને, એનાથી વધારે પણ ન થાય. ભલે ગમે એટલી તમે આ લોકની ડિગ્રી પ્રાપ્ત કરો, આવડત પ્રાપ્ત કરો, પૈસા પ્રાપ્ત કરો, ધન પ્રાપ્ત કરો, તમે ગમે એટલા તમને પૂજતા હોય કે તમારું ગમે એટલા માનતા હોય, પણ છતાં પણ મોટી વાત કઈ? ભગવાન ભજવા, એનાથી બીજી કોઈ મોટી વાત નથી. તો ભગવાનનું ભજન કેવી રીતે કરવું? અખંડ ભગવાનનું ભજન કરવાનું. જો બહાર ગરમી હોય ને તો ઠંડી મેળવવા માટે આપણે એર કન્ડિશનર તો જોઈએ જ છે. અને એમ અંતરની અંદર તે એ ઠંડુ કરવા માટે આપણે અંતરનું એક એસી શરૂ કરવું પડે. એ અંતરનું એસી એટલે શું? તો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું છે કે દુઃખ આવે તો કેમ કરવું? તો એ પ્રશ્નનો ઉત્તર જ્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ 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 ભજન કરવું, એટલે કે દુઃખ ટળી જશે. તો જો આપણને એક આ સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો છે, અને સ્વામિનારાયણ ભગવાને જ આપણને આ મંત્ર આપ્યો છે, તો ખરેખર આ મંત્રમાં એટલી બધી તાકાત સમાયેલી છે. આ ભજન આપણે જો આ કળિયુગની અંદર જો આપણને તારનાર કોઈક હશે ને તો એ મંત્ર જ છે. મંત્રમાં એટલી તાકાત સમાયેલી છે. તો ભગવાને આપણને આ સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો, એમનું ભજન કરતા રહેવું જોઈએ. તમે ગોંડલની અંદર તમે જુઓ કે જ્યારે યોગીજી મહારાજને સાપ કરડ્યો, હવે ઝેરી સાપ હતો, આંગળીએ સાપ કરડ્યો, પરંતુ શાસ્ત્રી મહારાજને જ્યારે જાણ કરી, સમાચાર આપ્યા, શાસ્ત્રીજી મહારાજે શું કીધું? વેદને બોલાવો, ડૉક્ટરને બોલાવો, એવું નહીં. જો ભગવાનમાં વિશ્વાસ હોય ને તો ગમે તેવી પરિસ્થિતિ વિપરીત આવે પણ આમાં પણ ભગવાનનું નિત્ય જેને અનુસંધાન હોય ને ભગવાનમાં વિશ્વાસ હોય. અને વિશ્વાસથી કેફથી શું કીધું? યોગીજીને, યોગી મહારાજને લઈ જાઓ તમે ગોંડલ અક્ષર દેરીની અંદર, અને એની સામે અને ધૂન કરો બધાય, હું આવું છું. અને શાસ્ત્રી મહારાજ પોતે જાય છે. 2-5 કલાક થાય છે. ત્યાંના બધા જે દરબારો હતા ને એ શાસ્ત્રી મહારાજને કે આ બધું બંધ કરો અને અમને ડૉક્ટરને બોલાવો કે ત્યાં દવાખાને લઈ જાઓ તો મટશે, નકર આમનું મૃત્યુ થશે. શાસ્ત્રીમાં જે કાંઈ ન થાય તો હોય ને આપણે શરૂ રાખો. 1, 2, 5, 10, 12 કલાકે સુધી ધૂન શાસ્ત્રીમાં જઈને બધા ભક્તોને સંતોએ કરી. અને યોગીજી મહારાજનું ઝેર જે એમને ચડી ગયું હતું, સાપ કરડ્યો તો વિચાર કરો, અશક્ય કાર્ય શક્યમાં પરિવર્તિત થઈ ગયું. પોતે જે બેભાન અવસ્થાએ ત્યાં સભાન થઈ ગયા. એક આંગળી હતી ટેરવું, એ આંગળીનું થોડુંક તેવી વાંકું રહ્યું, બાકી તો એ ઝેર સાવ ઉતરી ગયું. જો આ સ્વામિનારાયણ મહામંત્રનો આ પ્રતાપ.
એ પ્રમુખ સાંઈ મહારાજે પણ અડધી રાત્રે 2:30-3 વાગ્યે અડધી કલાક પોણી કલાક સુધી પ્રાર્થનાઓ કરે છે. એ મહંત સ્વામી મહારાજ પણ પ્રાર્થનાઓ કરે છે કે સૌરાષ્ટ્રની અંદર વરસાદ ખેંચાણો છે તો વરસાદ પડે, દેશકાળ બધાયના સારા થાય, કોરોના વાયરસ વહી જાય, કોઈને થાય નહીં કાંઈ, તને મને ધને બધાય સુખિયા થઈ જાય. તો જો આવી ઈચ્છાઓ રાખતા જોવા મળે છે ને આપણી માટે પ્રાર્થના એ સત્પુરુષ કરે છે, તો જો ભગવાનનું ભજન તો એ પણ કરે છે. તો આપણે પણ ભગવાનનું ભજન કરવાનું છે, કારણ કે જો ભગવાનના ભજનથી જ ભગવાન રાજી થાય છે. પ્રહલાદજીએ 10,000 વર્ષ સુધી એ ભગવાન સાથે યુદ્ધ કર્યું, પણ ભગવાન જીતાણા નહીં. પરંતુ ત્યારે એ ભગવાન શું કહે છે, છેલ્લે તો પ્રહલાદજી હારી જાય છે. અને આમ તો હારતા તો નથી, પણ છેલ્લી 10,000 વર્ષ થઈ ગયા એટલે એમને નક્કી કરીને હવે મારે મરી જવું છે, હવે મારે યુદ્ધ જ નથી કરવું. ત્યારે ભગવાને કીધું કે યુદ્ધે કરીને હું જીતાય તેવો નથી, તું તપ કર, મારી ભક્તિ કર, તો હું વશમાં થઈ જઈશ. અને પ્રહલાદજીએ ત્યારબાદ આજ્ઞાનું પાલન કર્યું, 6 મહિના સુધી તપ કર્યું. ભગવાન પ્રસન્ન થઈ ગયા, રાજી થઈ ગયા, જો વશ થઈ ગયા ભગવાન. એમ આપણે આ ભગવાનનું ભજન કરીએ ને તો ભગવાનને વશ કરીએ છીએ. હવે ભગવાન તમારી સાથે હોય તો ગમે તે કાર્ય તમે કરો ને એ કાર્ય સારું જ થાય, બધાને લાભદાયી જ નીવડે, તમને પણ નીવડે, બીજાને પણ નીવડે. પણ ભગવાન ભળવા પડે, ભગવાન તમારી સાથે હોવા પડે, તો ભગવાનનું ભજન કરવું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો પ્રશ્નોનું એ સબ દર્દો કી દવા, એમ જેમ ઘર સભા કહે છે પ્રમુખ સ્વામી મહારાજ, એમ સબ પ્રશ્નો કે એક દવા એ આ ભજન કરવું, ભજન કરવું, ભજન કરવું, એ ભગવાનનું ભજન કરવું ને એનાથી બીજી કોઈ મોટી વિશેષ વાત નથી. તમે જો નરસિંહ મહેતા રાત દિવસ ભગવાનનું ભજન કરતા હતા, ભગવાને દરેક કાર્યો એમના પૂરા કર્યા. એ કુવેરબાઈનું મામેરું હોય, શામળશાનો વિવાહ હોય, દરેક પ્રકારના પ્રશ્નો એમના સમાધાન કરી નાખ્યા છે. એક કોડી પણ એમની પાસે રૂપિયાની નહોતી, ભગવાન જો આવીને કામ કરી ગયા. એ મીરાબાઈ તમે જુઓ, આવા તો ઘણા બધા ઉદાહરણો છે કે જેના ઉપરથી ખ્યાલ આપણને આવી જાય કે જો ભગવાનનું ભજન કરીએ ને તો ભગવાન સાથ આપે જ છે ને ભગવાન આપણી સાથે જ હોય છે. અને ભગવાનને જો ગમતી વિશેષ વાત હોય તો આપણે ભક્તિ કરીએ ને એ ભગવાનને અતિશય ગમે છે. તો આપણે ભગવાનનું ગમતું કરીએ તો આપણી સાથે રહે જ છે. પ્રમુખ સ્વામી મહારાજ તમે જો લંડનની અંદર એક વખત બિરાજમાન હતા અને એકવાર સ્વામીશ્રીને બાળ સભાની અંદર પધારવાનું હતું, લાભ આપવાનો હતો. તો એમાં બાળ સભાના જે બાળકોના સંચાલક હોય, હવે સંચાલકે પ્રશ્નોત્તરી શરૂ કરી અને ઘણા બધા પ્રશ્નો બાળકોને લગતા પૂછ્યા, થોડા કાર્યકરોને લગતા પૂછ્યા. તો એમાં એક પ્રશ્ન એવો સ્વામીશ્રીને પૂછવામાં આવ્યો કે આ 3 પ્રકારના દુઃખ કયા છે? એટલે બાળકો તો બોલ્યા. ત્યારે સ્વામીશ્રીએ એટલે કીધું તે કે કયા 3 પ્રકારના કેસ? એટલે બધા બોલ્યા કે આધિ, વ્યાધિ ને ઉપાધિ. એટલે સ્વામીશ્રીએ તો તરત ઉત્તર આપનાર બાળકને પૂછ્યું કે આ બધા દુઃખ ક્યારે ટળે, તમે જાણો છો? એટલે બાળકે કીધું કે ના, એ તો અમે કાંઈ જાણતા નથી. અને ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ બ્રહ્મ વાક્ય બોલ્યા કે ભગવાન ભજીએ ને તો બધા દુઃખ ટળે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું એટલે આધિ, વ્યાધિ ને ઉપાધિ કાંઈ રહે નહીં. તો જો સબ દર્દો કી એક દવા એ ભગવાનનું ભજન કરવું, સ્વામિનારાયણ મહામંત્રનું રટન કરવું ને એ જ છે. ભુજના તે ભૂકંપમાં જ્યારે સમાચાર હોય કે પછી પોતાની એન્જિયોગ્રાફી કરવાની હોય કે કોઈ હરિભક્તો કોઈક ભયંકર એને બીમારી હોય, કોઈકનો આર્થિક પ્રશ્ન મુશ્કેલી હોય કે પછી કોઈક પારિવારિક પ્રશ્ન હોય કે કોઈકને ભૂત પ્રેત વળગાડ હોય, એ પ્રમુખ સ્વામી મહારાજ દરેક પરિસ્થિતિની અંદર એ પ્રથમ શું કરતા હતા? એ પ્રથમ ભગવાનનું સ્મરણ એટલે કે ધૂન કરતા હતા, માળા જાપ કરવાનો જે આદેશ આપતા હતા. તમે જો પરીક્ષા આપનાર વિદ્યાર્થી માંડીને ઓપન હાર્ટ સર્જરી કરનાર એ હૃદયના ડોક્ટરના ચિંતાથી ધકતા અંતરની ભજનથી ઠંડક પ્રાપ્ત થાય છે. અને આ ઠંડક પ્રાપ્ત કરવા માટે ભગવાનમાં વિશ્વાસ અને આવી હળવાશ અને હિંમત પ્રાપ્ત આપણને ભગવાનના ભજનથી જ થાય છે. અમદાવાદના એક સત્સંગી ડોક્ટર હતા વ્રજલાલ. હવે એના સુપુત્રીને ધોરણ 12ના સાયન્સમાં એક સમગ્ર ગુજરાતની અંદર બોર્ડમાં એને પ્રથમ નંબર આવેલો. એટલે તેઓએ ઘણી વખત કહેલું કે આ 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષા વખતે છે ને બધા તમે જોતા હશો, સામાન્ય રીતે વિદ્યાર્થી છેલ્લી ક્ષણ સુધી ભય હોય ને માનસિક તાણમાં જ હોય. એટલે એને એમ જ હોય કે મેં આટલું બધું વાંચ્યું ને આટલું બધું લખ્યું ને પ્રેક્ટિસ કરી તો મને યાદ આવશે કે નહીં આવે, મારે સારા ટકા આવશે કે નહીં આવે. પરંતુ આ જે વ્રજલાલના જે સુપુત્રી હતા
તો એણે કોઈ પુસ્તક વાંચ્યું હોય ને તો કોઈ મન હળવું કરવાય તે તમે જોજો કે બીજા બધા ગપ્પા મારે, તો આ તો નહીં, બસ એ મારી દીકરી તો ખાલી એ બસ એક જ તે પ્રથા ભગવાનની પ્રાર્થના કરવાની, ભગવાનનું ભજન કરવાનું, ભજનની જ પ્રથા. પરીક્ષાના 1 કલાક પહેલાંય વાંચવાનું મૂકી દેવાનું અને ઘરમાં ધૂનની કીર્તનની કેસેટ ચાલુ કરી દેવાની, એમાં જ તે ધ્યાન પરોવાનું. અરે પરીક્ષા સ્થળે તે પુસ્તક નહીં લઈ જવાનું, પરીક્ષાના સ્થળ સુધી મનમાં સ્વામિનારાયણ 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 રટણ જ કરવાનું. પેપર હાથમાં આવે ને ત્યારે 2 મિનિટ આંખ બંધ કરીને સ્વામિનારાયણ મંત્રનું રટણ કરવાનું અને સ્વામીશ્રીને યાદ કરીને ગુણાતીતોક્ષરમ બ્રહ્મ આપણે જે શ્લોક બોલવાનો હોય એ રીતે પછી બોલવાનો ને પછી પેપર લખવાનું. આખા વર્ષ દરમિયાન જ્યારે પણ એ વાંચવા બેસે ને ત્યારે પ્રથમ સ્વામિનારાયણનું મંત્રનું જ રટણ કરતા અને શ્લોક બોલીને પછી જ વાંચવાનું શરૂ કરવાનું. તો આમ કરવાથી એનું મન રહ્યું ને એકદમ સ્થિર થઈ જાય અને નિશ્ચિત પણ થઈ જાય. અને એ જ સૌથી મહત્વનું છે કે જ્યારે તેનું રિઝલ્ટ આવ્યું ને ત્યારે એનો પ્રથમ નંબર આવ્યો. જો સૌને સ્પષ્ટ થઈ ગયું હતું કે આમાં મહેનતની સાથે સાથે એ ભજનનું બળ કારણભૂત છે. આપણે ઘણી વખત મનને સ્થિર કરવા માટે, એકાગ્રતા માટે ઘણા બધા લાખ પ્રયત્નો કરવી છીએ પણ સફળ નથી થતા. એ તો એનું કારણ એક આ પણ છે કે આપણે ભગવાનને સાથે નથી રાખતા, ભગવાનનું ભજન નથી કરતા ને એટલે ભગવાન એ આપણને જે રીતે સાથ આપવાના હોય ને એ રીતે આપી નથી શકતા. જો ભગવાન ક્યારે સાથ આપે? જ્યારે આપણે એમને યાદ કરીએ. એ મહાભારતની અંદર પણ એ દ્રૌપદીના જ્યારે દુશાસન દ્વારા એ કૃત્ય કરવામાં આવ્યું ત્યારે એ બધા પાસે શું કહે છે? ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય પાસે, દ્વારે એમના પાંડવો એના પતિઓને પણ માંગણી કરે છે કે મને બચાવો બચાવો, પરંતુ છતાં એ બધા કોઈ કાંઈ કરી શકતા નથી. પરંતુ એ છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરે છે અને જો અનંત સાડીઓ વસ્ત્રો એમને ચીર પૂર્યા. તો જો ભગવાનને પ્રાર્થના કરીએ તો થાય જ છે કાર્ય. યુકેના તે એક પ્રસિદ્ધ હાર્ટ સર્જન ડૉક્ટર હરિકૃષ્ણ દોશી એ પણ કહેતા કે કોઈ પણ હું હૃદયની સર્જરી કરું ને એ શરૂ કરતા પૂર્વે એ હાથ ધોવા જાઉં ને ત્યારથી હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન શરૂ કરી દઉં. અને સર્જરી દરમિયાન તે કંઈક વિપરીતતા ઊભી થયા ને ત્યારે એ ભજનના લીધે જ તે મને ધીરજ મળતી અને શાંતિ મળતી ને હિંમત પ્રાપ્ત થતી અને પછી મારું કાર્ય સારી રીતે સિદ્ધ પણ થતું. તો જો એમ અંતરને એક બાળતી રોજબરોજની જીવનની કોઈ પણ પરિસ્થિતિ ન હોય, એ અંતરને શીતળ કરવાનો ઉપાય એક જ છે કે ભગવાનનું ભજન કરવું. જો આ કોઈ સમયનો બગાડ નથી પણ આમાં ઇન્વેસ્ટ કરવી છે અને આ ઇન્વેસ્ટ કરેલો જે સમય છે, જે આપણે ભક્તિ કરવી છે ને એ જ ભગવાન તો જ પ્રસન્ન થશે એનાથી. જો સ્વામિનારાયણ નામનું ભજન કરવાનો લાભ બતાવતા ગુણાતીતાનંદ સ્વામીએ કહેલું કે એનાથી વિષય ઉડી જાય છે અને બ્રહ્મરૂપ થવાય છે. બાકી વિષયોની વાત કરીએ ને તો આ વિષયો ક્યારેય તે એમાંથી આપણે જીવ તૃપ્ત થવાનો નથી. એટલે વિષયોમાંથી તૃપ્તિ થવાની જ નથી પણ વિષયોમાંથી આપણે અનાસક્ત થવાનું છે. તો આ વિષયો ક્યારે ઉઠશે? કે જ્યારે આપણે સ્વામિનારાયણનું ભજન કરીશું અને બ્રહ્મરૂપ થઈ જશું. તો ખરેખર આપણા જીવનની અંદર જો બ્રહ્મરૂપ થવું હોય અને એ રેસની અંદર આગળ વધવું હોય ને તો આ પહેલી સમજણ રહીને ભગવાનનું ભજન કરવું એ આપણે આત્મસાત કરવી ખૂબ જરૂરી છે. પૂર્વ આફ્રિકાના તે તાન્ઝાનિયાના ઉદ્યોગપતિ અને સત્સંગી બંધુ સુભાષભાઈ પટેલ, હવે એ તો કહેતા કે મારો ગુસ્સો એટલો બધો હતો ને કે મેં અગણિત લોકો ઉપર હાથ ઉપાડ્યો છે. પણ જ્યારે પ્રમુખ સાંઈ મહારાજે મને એમ કહેલું કે આ સતત તું માળા કરજે અને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરશે ને એ આજ્ઞા પ્રમાણે મેં મારું જીવન વ્યતીત ધીમે ધીમે કરતો ગયો તો એનાથી મારું અંતર શાંત થઈ ગયું. ક્યારેય મને ગુસ્સો આવે પણ ખરો, પણ સ્વામિનારાયણ નામનું ભજન કરું ને એટલે શાંત થઈ જાય. જો શાસ્ત્રીજી મહારાજે તે જ ગુલઝારીલાલ નંદા એમને કહેલું કે તમને એમને પણ એટલો બધો ગુસ્સો આવતો, પેન હોય ને તો પેન પોતે તોડ નાખતા. ત્યારે કહેલું કે જો પોતે નિષ્કપટ ભાવે વર્ત્યા શાસ્ત્રીજી મહારાજ સામે, તો શાસ્ત્રીજી મહારાજે કીધું કે જ્યારે ગુસ્સો આવે ને ત્યારે ગુસ્સો પહેલાં છે ને 2 મિનિટ ભગવાનનું ભજન કરું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલું એટલે ગુસ્સો વહી જશે. અને થયું પણ ત્યારબાદ કોઈ ક્યારેય પણ એ ગુલઝારીલાલ નંદાને ગુસ્સો આવેલો નહીં. આવા તો અઢળક દ્રષ્ટાંતો છે કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ ભગવાન અને સત્પુરુષ જે પ્રમાણે કહે છે ભગવાનનું ભજન કરવાનું, તો જો એ રીતે કરીએ ને તો આપણે બાહ્ય પ્રશ્નો હોય કે આંતરિક પ્રશ્નો હોય એ આ ભજન કરવાથી અંતરની અંદર ટાઢું રહે જ છે ને શાંતિ રહે જ છે. આજે દરેક વ્યક્તિને શાંતિ પ્રાપ્ત કરવી છે. આપણે આ નવરાત્રિ કથા પર્વની અંદર તે
આ સાંભળીએ છીએ તો એનું કારણ શું છે? આપણે એક શાંતિ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ કે આપણે આપણા જીવનની અંદર સ્થિરતા મેળવવી છે. તો આ સ્થિરતા મેળવવા માટે આ પ્રથમ સમજણ છે, જે 2 સમજણો સુખી થવા માટેની પ્રથમ સમજણ આ ભગવાનનું ભજન છે. બીજી સમજણ છે ભગવાનને સર્વ કરતા હરતા જાણવા. જો ભગવાન બધુંય જાણે છે અને જે પણ આપણી સાથે થાય છે ને એ સારું થાય છે અને ભગવાન જ કરનાર છે. જો આવી સમજણ આવી જાય ને તો કોઈ પ્રશ્ન રહે નહીં. અને જો આ પ્રશ્નનું સમાધાન એટલે જ તે શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા ને એમાંનો એક વિચાર મૂક્યો છે. દરેક હરિભક્તોએ અંતરદ્રષ્ટિ કરે તો ખ્યાલ આવે કે કરતા હરતા સમજવા ને એમાં બધું આવી જાય. એમાં પછી તમને કોઈક બોલાવે કે ન બોલાવે, તમારું સારું થાય કે ખરાબ થાય, શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તે એ શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે અર્જુનને. હવે 2 શ્લોક હું તમને ટાંકીને કહું. પહેલો શ્લોક એવું કહે છે, કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચનો, કે હે અર્જુન, એ કર્મ કરવામાં તારો અધિકાર છે. ફળ તો હું આપીશ. એ મારે તને કેવું ફળ આપવું ને એ હું નક્કી કરીશ. તો અહીંયા કોણ કરતા હરતા થયા? ભગવાન પોતે થયા. બીજો શ્લોક એવો પણ છે જે આપણને ખ્યાલ આવે છે કે ખરેખર તો સમજણથી જ આપણને ખ્યાલ આવે છે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન જ અર્જુનને કહે છે કે તું એમ કહે છે કે મેં ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય સાથે યુદ્ધ કર્યું ને એમને પરાજિત કર્યા, કર્ણને માર્યો, પરંતુ એવું નથી, હું બધાયમાં હું જ છું. જો અહીંયા આપણને એક સ્પષ્ટ વાત ખબર પડે છે. સ્થિત પ્રજ્ઞતાના લક્ષણો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે અને એ જ એક આપણને એક કહી દેશે કે ભગવાન સર્વ કરતા હરતા છે, પણ એમાં આપણે સ્થિત પ્રજ્ઞ રહેવાનું છે. સુખ કે દુઃખ, એ જય હોય કે પરાજય હોય, સફળતા હોય કે નિષ્ફળતા હોય, એ દરેક પરિસ્થિતિની અંદર સમવર્તે. જો આ શ્રી કૃષ્ણ ભગવાનનો ઉપદેશ એ અર્જુને પોતે અંતરની અંદર ધારે છે અને એટલે જ તે આપણને એ શ્રીમદ ભગવદ્ ગીતા જે 700 શ્લોકની અંદર એ પ્રાપ્ત થઈ અને 18 અધ્યાય આપણને મળ્યા. એક શ્લોકની અંદર એક ભગવાન આપણને એક જ સંદેશ આપે છે કે સર્વ કરતા હરતા ભગવાન છે. તો એમ આ સમજણ આપણે જીવનની અંદર જ્યારે પણ આપણે એપ્લાય કરીએ, અનુકરણમાં લાવીએ, ત્યારે આપણા પ્રશ્નો રહ્યા ને, જે મહંત સ્વામી મહારાજ ગોંડલની અંદર હતા અને કહેલું કે આ બધા તમારા પ્રશ્નોની ધૂળના ઢેફા જેવા છે, પરંતુ આપણને જે પ્રાપ્તિ થઈ છે એ ગિરનાર જેવી થઈશ. એમ ભજન કરવાથી આપણી સાથે સાથે જો ગુણાતીતાનંદ સ્વામી અહીંયા આપણને આ વાત એટલે સમજાવે છે. અને પછી તે જો આ વાત સમજ્યા બાદ સુખ આવે તો સુખ ભોગવી લેવાનું અને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. કારણ કે ભગવાનનું કામ કેવું છે? દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જે કરશે તેમ સુખ જ થશે. એ ભગવાનને ખબર છે. આપણે 1 મિનિટ બાદ શું બનવાનું છે ને એ પણ આપણને ખ્યાલ હોતો નથી. ભૂતકાળની અંદર આપણી સાથે શું બની ગયું એનો પણ ખ્યાલ નથી. ભવિષ્યની અંદર શું થવાનું છે, અત્યારે શું થાય છે ને એ પણ આપણને ખ્યાલ નથી. આપણે કાંઈ જાણતા નથી, પણ ભગવાન બધુંય જાણે છે. ભગવાનને તમારે જેવી રીતે તમને આગળ વધારવા હોય, જેવી રીતે સુખ આપવું હોય ને એવી રીતે ભગવાન આપણી સાથે કરે છે. એટલે એમાં જો આપણે સર્વ કરતા હરતાની સમજણ હશે ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થશે નહીં. જો સમજણ વગર કરાતું ભજન જો નહીં કાંઈ લાંબો સમય સુધી ટકી પણ શકતું નથી. કારણ કે એ સમજણથી જ કોઈ પણ વ્યક્તિ સુખી રહેશે અને સમજણ હોય ને તો જ ભજન સારી રીતે થઈ શકે. ક્યારેક આપણને એવું બને પણ ખરું કે આ ભજન કરવા છતાં, પ્રાર્થના કરવા છતાં આપણે જે નક્કી કર્યું છે, ભગવાન આગળ જે પ્રાર્થના કરી છે એ ધાર્યું પરિણામ તો પ્રાપ્ત થતું નથી. તો જો આવા સમયે ભલભલાની શ્રદ્ધા ડગી જાય છે. જો જીવનની અંદર એક ફેથ હોય છે ને એક લોજિક હોય છે, એક શ્રદ્ધા અને તર્ક. અહીંયા ભગવાન કે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે જરૂરી શું છે? તો જરૂરી છે કે શ્રદ્ધા. અને અહીંયા આપણે જેટલો ફેથ આપણે હશે ને એટલું કાર્ય થશે વધારે વધારે. આપણે કોઈ ઇલેક્ટ્રિસિટી જોઈ નથી, પણ જો માનીએ છીએ ને, એવું નથી કે લોકની અંદર જે દેખાય એ જ આપણે માનતા હોઈએ. જો ભગવાનને આપણે માનવાની વાત છે, એટલે જ આપણે આસ્તિક છીએ. નાસ્તિકો એ કોઈમાં માને નહીં. એટલે ભગવાનમાં માનવાનું છે. એ ભગવાન જે કરે છે એ આપણા સારા માટે કરે છે અને જે કરવાના છે એ સારું જ કરવાના છે, એ બધુંય જાણે છે. એટલે જો આ સમજણ હશે ને તો શ્રદ્ધા ડગશે નહીં. અને ભજનની સાથે સાથે ભગવાન સર્વ કરતા હરતા છે એટલે જ સમજવું, તો જ તે એ આપણને સુખી થશે. અને જો આવી સમજણ દ્રઢ કરવી કેમ આવશ્યક છે?
કારણ કે તો જ તે આપણને વ્યવસ્થિત રીતે આપણા જે તે ક્ષેત્રની અંદર આગળ વધી શકીશું. બાકી તો કેવું થશે, સતત આપણે દુઃખ ને ચિંતા ને હતાશા ને એમાં ગરી જશું અને છેલ્લે આત્મહત્યા કરવાના પણ વિચારો આપણને આવશે. આજે કોઈ પણ યુવાન હોય કે યુવતી હોય કે આજે ઉદ્યોગપતિ હોય કે કોઈક સારો એવો એક્ટ્રેસ હોય, હવે પોતે પોતાના ક્ષેત્રની અંદર સારું એને કાર્ય કર્યું છતાં આત્મહત્યા કરે છે. કારણ શું? એની પાસે એવા વિચારો નથી. હવે એક વિચાર એ રાખે કે સર્વ કરતા હરતા, જે પણ થાય છે એ ભગવાન સર્વ કરતા હરતા છે. હવે આ વિચારથી પોતે સ્થિર રહી શકે, પરંતુ જો આવું જ્ઞાન નથી એટલે પોતે આત્મહત્યા કરે છે. તો આ સમજણ દ્રઢ હોય ને તો વાંધો આવે નહીં. અને જો આ બધાય સર્વ કરતા હરતાની સમજણો દ્રઢ કરવાથી એ પ્રત્યેક સંજોગો હોય ને, આ પ્રત્યેક સંજોગોની અંદર પોતે નિશ્ચિત રહેવાય છે અને હળવા પણ રહેવાય છે કે મારું શું થશે ને કેમ થશે ને. તો આવી ચિંતામાં ઘણા બધા વ્યક્તિઓ મુમુક્ષુ જીવ હોય ને એ પોતે માણસ બળી મળે છે. પરંતુ ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે. જો આવો વિશ્વાસ હોય ને, જો વિશ્વાસથી આગળ વધી શકાય. આજે કોઈ પણ સંબંધ ટકી રહેવા પાછળનો મુખ્ય કોઈ એક શબ્દ હોય તો વિશ્વાસ. એટલે જ તે ગુજરાતી એક કહેવત છે કે વિશ્વાસે વહાણ તરે. વિશ્વાસ રાખવાનો છે. કેવો વિશ્વાસ રાખવાનો છે? તો અચળ વિશ્વાસ અને નિશ્ચય એવો રાખવાનો છે કે જે પણ થાય છે ને એ સારું કરે છે. અને આવો વિશ્વાસ હોય ને તો અંતરમાં હંમેશા ટાઢું રહે. ગોરિયાદના રણછોડભાઈ, હવે શાસ્ત્રી માદના સનિષ્ઠ પોતે ભક્ત હતા. એટલે એકવાર તેઓને કેટલાક છે ને અદાવતીઓએ ઘાયસ ગામને પાંદરે આતર્યા. હવે આજુબાજુ કોઈ હતું નહીં એટલે પેલા એ જૂના જમાનાનો 7 બારનો તમંચો કાઢ્યો. હવે તમંચો એટલે બંદૂક, અને તાકે છે આ ભક્ત ઉપર અને એટલું જ કીધું કે આજે તને પૂરો કરી દેવો છે. અને રણછોડભાઈએ તો જો પોતે ભગવાનનું ભજન કરતા હતા, શાસ્ત્રી માદમાં વિશ્વાસ હતો ને ભગવાન પણ સર્વ કરતા હતા છે એવી સમજણ દ્રઢ હતી. એટલે એમને શું કહ્યું કે તારે છે ને જે કરવું હોય ને એ કર. તારે ભડાકા કરવા હોય, તને મારી નાખો ને મને તું માર, પરંતુ મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા વિના છે ને સૂકું પાંદડું પણ હલતું નથી. અને એમની ઈચ્છાથી હું મરી જઈશ ને તોય હું અક્ષરધામમાં જઈશ, અને નહીં મરું ને તો એમના દર્શન થશે. એટલે એ બધું મારા માટે સારું જ છે. એટલે તારે જેમ કરવું એમ કર. અને ઓલાને આશ્ચર્ય થઈ જાય છે. ઓલા બહુ પ્રયત્ન કરે છે પણ તમંચામાંથી એક પણ ગોળી છૂટતી નથી. અને રણછોડભાઈ તો ત્યાં જ નીકળી જાય છે. અને જેવા ત્યાં રણછોડભાઈ ત્યાં જ ગયા અને એની મેળે એ તમંચા બંદૂકમાંથી સાથે ગોળીઓ હતી ને એ ધડાકે ભેર છૂટી જાય છે. અને શાસ્ત્રીજી મહારાજને જો આ સર્વ કરતા હતા સમજવાની સામે મોત આવી ગયું. તો મોત ઊભું હતું છતાં પોતે નિશ્ચિત હતા. તો જો આ નિશ્ચિતતા ક્યાં આવી? વિશ્વાસ હતો ભગવાન અને સત્પુરુષની અંદર. કેનેડાના તે ભગવાનજી માંડવિયા, આફ્રિકાના તમે જો સીટી પટેલ, આણંદના મોતીભાઈ, આવા તો ઘણા બધા ભક્તો એ ભગવાન જે કરશે ને તે સારું કરશે એવી દ્રઢતા સાથે એ શરીરની સંસારની હોય ઘણી બધી આધિ વ્યાધિ ઉપાધિ હોય ને એ વચ્ચે પણ પોતે સ્થિર રહ્યા છે અને આનંદમાં રહ્યા છે. જો આ દ્રઢતા હોય ને તો કામ થાય. તો ગમે તેવો સંજોગ ન આવે, આ સંજોગની અંદર સ્થિર રહી શકીએ. બીજું આપણને એક ફાયદો એ પણ થાય કે ગમે તેવી પરિસ્થિતિ વિપરીત ન આવે. આ વિપરીત પરિસ્થિતિની અંદર પણ એ સવળા વિચારથી આપણે આગળ વધી શકીએ. કારણ કે ભગવાને જે કર્યું છે ને અને જે કરશે એ સારા માટે જ છે. જો એવો વિચાર હોય ને તો જ એક જીવનની વિપરીતતાઓમાં એક સવળો અભિગમ રહેશે. અને આવા અભિગમથી જ અંતરની અંદર શાંતિ રહેશે. અંગ્રેજીની અંદર એક કહેવત છે કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. એટલે કે અભિગમ રહ્યો ને એ જ બધું છે. અને ખરેખર આપણે ઇતિહાસની અંદર ભૂતકાળના એવા ઉદાહરણો આપણે જોવી છીએ કે જેણે અભિગમ સારો રાખ્યો છે ને આધ્યાત્મિક માર્ગની અંદર, એના જીવનમાં ગમે એવી પરિસ્થિતિ ન આવી હોય, આ પરિસ્થિતિની અંદર પોતે સ્થિર વર્ત્યા છે. અને વિચારની તાકાત છે. કારણ કે આજે તમે કોઈ પણ સંશોધનો જોવો છો ને એ વિચારથી જ થયેલું છે. અને થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ. જો તમે જુદું વિચારશો ને તો જ જુદા બનશો. ને અહીંયા આપણે જુદું વિચારવાનું શું છે કે પ્રત્યેક પરિસ્થિતિ એ ભગવાન જાણે છે ને ભગવાન જ કરે છે. આણંદનાથ તે પ્રભુદાસ લાલાજી હવે આફ્રિકામાં પોતાના ઘરબાર સંપત્તિ બધું છોડીને હાથે પગે દેશમાં પાછા ફરવું પડ્યું. છતાં પણ શું કહેતા કે ભગવાનની કેવી કૃપા, હું ધોતિયું પહેરીને ગયો અને કોટ ને પાટલું પહેરીને પાછો આવ્યો. હવે આપણે હોય તો એક ગામથી બીજે ગામ પાછું, એક જગ્યાએ બીજી જગ્યાએ આવવું હોય ને પાછું ન્યા તમારા ઘરે, તોય ઘણા આવતા નથી. એટલે એને શરમ આવે છે. શા માટે?
ભગવાનને આ કરતા હરતા નથી જાણતા ને એટલે. તમે જો આશાભાઈ ને ઈશ્વરભાઈ, આ ઉદાહરણ તો એક સમર્પણની કરતા હરતા પણ એની કેવી પરાકાષ્ઠા સુધી આપણને લઈ જાય એવું દ્રષ્ટાંત છે. કારણ કે આ આશાભાઈ ને ઈશ્વરભાઈ ના ઘરની અંદર અનાજ રાખવાની જગ્યાએ આગ લાગેલી, અને એમાંય તે 1-2 મણ નહીં, 600 મણ કપાસ હતો, 700 મણ ચણા હતા, 1000 મણ ઘઉં હતા, બધાય બળી ગયા. અરે ઘર પણ બળી ગયું ને ઘરમાં ખાવા માટે ધાન ન રહ્યું. પણ છતાં તમે જો શાસ્ત્રીજી મહારાજે એ પોતે રઢુની અંદર સભા કરતા હતા, પોતાને સમાચાર મળ્યા આશાભાઈ ઈશ્વરભાઈને, છતાં સ્થિર રહ્યા. હવે પોતે જાય છે રઢુ ગામની અંદર, રઢુથી પુરુષોત્તમપુરા જાય છે. આ પુરુષોત્તમપુરાના આશાભાઈ ઈશ્વરભાઈ હતા. એટલે રઢુથી પુરુષોત્તમપુરા ગયા શાસ્ત્રીમાં. શા માટે ગયા? કારણ કે શાસ્ત્રીજીમાં જે સારંગપુર મંદિરની અંદર જે મૂર્તિ હતી એ પોતે રાજસ્થાનની અંદર જ તે જયપુરની અંદર સલાટને ત્યાં આપેલી, પણ પૈસા હતા નહીં. એટલે મૂર્તિ કઈ રીતે આપણે લાવી? એટલે સેવા માગી. એટલે આ આશાભાઈ ઈશ્વરભાઈ કે કાંઈ વાંધો નહીં, હવે આવી પરિસ્થિતિ હોય તો આપણે શું કરીએ કે અત્યારે થોડું માગવું જોઈએ શાસ્ત્રીમાં. એક તો છે ને દિવ્ય ભાવની જગ્યાએ મનુષ્ય ભાવ આવી જાય. બીજું શું થાય, આશાભાઈ ઈશ્વરભાઈની જગ્યાએ આપણે હોય તો કે સ્વામી તમે કહો છો વાત સાચી છે, તમને સેવા પણ અમારે કરવી જ છે, પણ થોડીક સ્થિતિ સુધરવા દો પછી સેવા કરશું. પણ જો નિષ્ઠા પાકી હતી, નિશ્ચય પાકો હતો, એટલે શું કર્યું, એક શરાફને મોકલો, અને એમની આબરૂ તો સચવાણી જ હતી, કારણ કે એટલા બધા જમીનદાર ને એવું બધું પૈસાવાળો તો હતા જ તે. એટલે ઉછીની રકમ લાવીને શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોની અંદર અર્પણ કરી અને કીધું કે શાસ્ત્રીજી મહારાજની કૃપા કે આ ગામમાં અમારા પૂર્વના પાપ બળીને ભસ્મ થઈ ગયા, કે આવા સમયે સેવા માગે ને અનંત ગણું કરીને પાછું આપવા સમર્થ હોય તે જ માગી શકે. જો ખરેખર ભગવાન જે કરે છે ને એ સારું જ કરે છે, એવી દ્રઢતાથી આ ભક્તનો જો સવળો વિચાર્યો તો શાંતિ થઈ ગઈ. તો આપણી સાથે તે બનશે પરિસ્થિતિ આવી. હવે આટલું બધું તો ભગવાન આપણી સાથે નથી ઘટી તેવી ઘટનાઓ બનાવતા, પણ એવી અલ્પ એવી નાની નાની ઘટનાઓમાં પણ આપણે જો દુઃખી થતા હોય અને આપણને ભગવાન ભજવાનું સુખ ન આવતું હોય તો આ ખામી આપણે છે, સમજણું આપણે હજી એવી કેળવવાની બાકી છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ તે આ વાતની અંદર ઉપાય બતાવ્યો છે કે ભગવાન જે કરે છે એ સારા માટે કરે છે, અને આવી સમજણ સાથે ભગવાનનું ભજન કરે ને તો જ સુખ અને શાંતિ રહેશે. સન 1992 તે તમે જો યોગી શતાબ્દી ઉત્સવની અંદર ઓસ્ટ્રેલિયાના 2 ડોક્ટરો, ડોક્ટર હેકર અને બીજા એક ડોક્ટર હતા મોનાહન, પ્રમુખ સ્વામીવાદને મળવા આવ્યા. એટલે સ્વામી બાપાએ કીધું કે તમે ભગવાનને યાદ કરો છો? એટલે તેઓએ કીધું કે ના, અમે ભગવાનને નથી યાદ કરતા. એટલે સ્વામી બાપા કે રોજ ભગવાનને યાદ કરવા તો તમારા છે ને ઓપરેશન નિષ્ફળ જઈએ તો નિરાશ ન થવાય. એટલે તેઓએ 2 ડોક્ટરે શું કીધું કે અમે ક્યારે નિષ્ફળ જતા જ નથી. એટલે સ્વામી બાપાએ કીધું તો આ સફળતામાં અહંકાર ન આવે ને એટલે ભગવાનને યાદ કરવા. જો આ સમજણ આપી દ્રઢ કે ભગવાનને યાદ કરવાના, અને જો આવી સત્પુરુષની રીત છે. રોબિન્સવિલ અક્ષરધામ 2011ની અંદર કાર્ય શરૂ થયું અમેરિકાની અંદર. રોબિન્સવિલ અક્ષરધામ જે 2023ની અંદર પ્રતિષ્ઠિત થયું, તો 2021માં પૂરું કરવાનું હતું. હવે 26 શિખરબદ્ધ મંદિરો, જેટલા કામ થાય એટલું કામ આ રોબિન્સવિલ અક્ષરધામની અંદર કરવાનું હતું. 26 શિખરબદ્ધ મંદિરો. હવે વિચાર કરો, આટલું બધું વિશાળ મોટા પાયા ઉપર કાર્ય તો 2021ની અંદર કમ્પ્લીટ કરવાનું હતું. 2021ની અંદર જ તે પ્રશ્ન થયો કંઈક, અને 7-8-10 કારીગરો રહ્યા, બીજા બધા કારીગરો ત્યાં વહી ગયા. અરે 46% કાર્ય બાકી હતું. એટલે વિચાર કરો કે 12 તો સામાન્ય રીતના શિખરબદ્ધ મંદિરનું કામ કમ્પ્લીટ થઈ ગયેલું, પણ બીજા જે 12 શિખરબદ્ધ મંદિરો જે બાકી હોય ને એવી રીતે રહેતું. પણ ત્યારે પણ એ રોબિન્સવિલના અક્ષરધામ પૂરું કરવા માટે મહંત સ્વામીએ કીધું, પત્ર લખ્યો કે 2023ની અંદર પૂરું કરવાનું છે. આમ તો 2027-28માં પૂરું થાય એમ હતું, એટલું બધું કાર્ય બાકી હતું. હવે 12,500 ને સ્વયંસેવકો હવે ત્યાં પોતે અહીંથી સંતો, સારંગપુરથી સંતો ત્યાં મોકલવામાં. હવે કોઈને કાંઈ શિલ્પકામને એટલું બધું જ્ઞાન નહીં, પણ છતાં પણ ત્યાંના હરિભક્તો મંડ્યા, મથ્યા, તો અમુકે નોકરી મૂકી, ધંધા વ્યવસાય મૂકીને કાર્યમાં જોડાઈ ગયા. તો જો કાર્ય પાર પડ્યું, જો ભગવાનમાં વિશ્વાસ હતો, ભગવાનનું ભજન એમની સાથે હતું, સર્વ કરતા હરતા હતી, આ સમજણ હતી, તો આ થઈ શક્યું. તારીખ 20/7/2023
2023ના રોજ રોબિન્સવિલમાં તે મહંત સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછવામાં આવેલો કે પ્રમુખ સ્વામી મહારાજે આપને મોટી ઉંમરે સંસ્થાને આ જવાબદારી સોંપી છે, તો આપને પ્રથમ કયો વિચાર આવ્યો? અને ત્યારે સ્વામીશ્રીએ સહજતાથી જણાવ્યું હતું કે આ શ્રીજી મહારાજ કરતા હરતા છે, એ જ બધું કરવાના છે, એટલે બીજો વિચાર નહીં કરવાનો. શ્રીજી મહારાજ જ કરતા છે ને એ જ બધું કરવાના છે, એટલે ટેન્શનનો કોઈ પ્રશ્ન જ નહોતો. અને આપણે શું કરીએ, હું કરું છું, મારાથી જ થાય છે, હું ન હોય ને તો આ કાર્ય થાય જ નહીં. આપણે આવા અભિગમથી, આવા અહંકારથી આગળ વધીએ છીએ. જો અહંકાર રાવણનો પણ રહ્યો નથી અને દુર્યોધનનો પણ અહંકાર અહીંયા રહ્યો નથી. કંસનું પણ મૃત્યુ થયું છે અને વાલીનું પણ મૃત્યુ થયું છે. એટલે અહંકાર રહ્યો ને એ આપણા જીવનની અંદર થોડોક પણ રાખવાનું નથી. અને ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજ વાત કરતા કે આયરો, આમ તો ABCDની અંદર આલ્ફાબેટની અંદર પહેલો અક્ષર આપણે કેપિટલ લખવો પડે છે, પણ પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે ચાઇનીઝ ભાષા શીખવા માટે હવે એક પુસ્તક હતું, બ્રહ્મવિહારી સ્વામીએ એ આશીર્વાદ કરવા માટે આવ્યા હતા પ્રમુખ સ્વામી મહારાજ પાસે અને કહ્યું કે આમાં તમે મને આશીર્વાદ લખી દો, આઈ બ્લેસ યુ, ને એવી રીતે બોલ્યા વાક્ય. તો પ્રમુખ સ્વામી મહારાજે આયરો ને એ બીજી ABCDનો લખ્યો. એટલે બ્રહ્મવિહારી સ્વામી કહે કે આલ્ફાબેટની અંગ્રેજી અંદર નિયમ છે કે પહેલો જે અક્ષર હોય ને એ આલ્ફાબેટની અંદર એ કેપિટલ હોય, સ્મોલ ન હોય. અને ત્યારે પ્રમુખ સ્વામીમાં જે બ્રહ્મ વાક્ય ઉચ્ચાર્યું કે જીવનમાં છે ને આય હંમેશા સ્મોલ જ રાખો. એટલે કે હું કરું છું ને એવો અહંકાર ક્યારેય રાખવો જોઈએ નહીં. તો જો આ નિત્ય અનુસંધાન એ મહંત સ્વામી મહારાજ રાખે છે અને આ રાખવીને તો જ આપણા જીવનની અંદર શક્ય છે. અને સ્વામીશ્રીને પૂછ્યું કે એવું અનુસંધાન આપણે તમે સતત રાખો છો? અને ત્યારે સ્વામીશ્રીએ કીધું હા, સતત રાખું છું. તો જો દુઃખમાં એક નિરાશાની બળતરા અને એક સુખમાં એક અહંકારની આગ માણસને એક સતત દજાડતી હોય છે અને દજાડે છે આજે. એટલે જીવનમાં સફળતા મળે કે નિષ્ફળતા, એ સુખ આવે કે દુઃખ આવે, એ ભગવાન સર્વ કરતા હરતા છે. આ વિચાર સાથે છે ને ભગવાનનું ભજન કરવું, એટલે અંતરમાં ટાઢું ને ટાઢું. તો ખરેખર આપણા જીવનની અંદર તે આપણે જેમ પ્રથમ દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે એ સમજવાનો પ્રયત્ન કર્યો કે આપણા જીવનની અંદર એ સત્પુરુષ અને ભગવાન સાથેનું જોડાણ એ ખૂબ અગત્યનું છે. તક ઝડપી લેવી, ભગવાન ભજી લેવા, પ્રાપ્તિ થઈ છે એ મોટી છે, એનો મહિમા સમજીને સત્સંગ કર્યા રાખો. અને જો આ બે વાત જો આપણા જીવનની અંદર દ્રઢ હશે ને તો ખરેખર કામ થઈ જશે. કારણ કે આ જીવ અનંત જન્મોથી ભટકે છે અને આપણે આ જન્મ મરણમાં આ ચક્રાવાની અંદર હવે આવતો જન્મ તો આપણે નથી જ લેવું. આપણે મોક્ષ માર્ગે આગળ વધવું છે. તો જે આપણે સ્વભાવ હોય કે પંચ વિષયો હોય, તો આ બધા પંચ વિષયો સ્વભાવોમાંથી આપણે બહાર આવી વિષયોમાંથી ક્યારેય સુખ થવાનું નથી. જો ભગવાન અને સત્પુરુષની આવી પ્રાપ્તિ થઈ છે અને આવો આપણને યોગ થયો છે સત્સંગનો, આ જ એક મોટી વાત છે. બસ આ મોટી વાતને આપણે સાચવવાની છે. કારણ કે મોટી વાત તો મળી છે પરંતુ પાછું એને જીરવાની છે. એ રીતે આપણું જીવન આપણે વ્યતીત કરવાનું છે. અને જો આજનો દિવસ તમે એક ઇતિહાસની અંદર એક પ્રકારે અમર રહી જશે. શા માટે? કારણ કે આજના જ દિવસે મહંત સ્વામી મહારાજે આપણને પણ ખ્યાલ છે કે જોધપુરની અંદર એ BAPS જે જોધપુર મંદિરનું નિર્માણ કાર્ય આજે પ્રતિષ્ઠા છે થઈ ગઈ સવારમાં. તો ખરેખર એક મંદિરની એક ભવ્યતા ને દિવ્યતા તો આપણે સાંભળ્યું છે, પણ ખરેખર એક આધ્યાત્મિકતા પ્રસરાવી છે, એક સંસ્કૃતિનું સંવર્ધન કરે છે. હવે ત્યાં સંસ્કારોનું સિંચન થશે. ત્યાં રવિ સભા હોય, પરાસભા હોય, યુવક સભા હોય, ગોષ્ઠી હોય, કાર્યકરોનું મિલન હોય, બધા સમાજના લોકો, આગેવાનો બધા એકઠા થશે અને ત્યાં આધ્યાત્મિક રીતે, ધાર્મિક રીતે આગળ વધારશે, સમાજને સારા સંસ્કારો મળશે. તો આપણે પણ મંદિરોની અંદર અને શાસ્ત્રોની અંદર જેમ વર્ણવેલું છે અને જેમ સંતો આપણને કહે છે કે ભગવાનનું ભજન કરવું, તો આપણા જીવનની અંદર ભગવાનનું ભજન કરવાનું પ્રાધાન્યતા આવે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીને ફરી વખત આપણે યાદ કરીએ કે અંતરની અંદર એ ટાઢું કરવા માટે ધગી ન જાય એના માટેના બે ઉપાયો. પ્રથમ ઉપાય ભગવાનનું ભજન કરવું, 24 કલાક હાલતા ચાલતા, ખાતા પીતા, બોલતા ચાલતા, ગમે તે પરિસ્થિતિની અંદર ભગવાનનું ભજન કરી લેવું. અને બીજી વાત છે કે ભગવાનને સર્વ કરતા હરતા સમજવા. એ પછી સુખ આવે તો સુખ ભોગવી લેવાનું અને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. કારણ કે ભગવાન અને સંત કેવા છે,
તો દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. એટલે ભગવાન અને સંત ક્યારેય કોઈના દુશ્મન નથી ભક્તના. એ ભગવાન બધું જાણે છે, કારણ કે ભગવાન જાણે છે ને એટલે જ તે આપણને એ સુખ આપશે નહીં. જો ભગવાનની એક વિશેષતા છે કે જે સુખથી દુઃખ થવાનું છે ને એવું સુખ તમને આપશે નહીં, અને જે દુઃખથી સુખ થવાનું છે એવું દુઃખ તમને આપશે. પણ જો ભગવાન તો કેવા છે કે આપણી કસર ટાળવા માટે જ આવ્યા છે, અને એ કસર ટાળે જ છે. એટલે જ તે ઘણી વખત આ અભાવ અવગુણ હોય કે પછી આપણો અહંકાર હોય, આ બધી કે નિર્દોષ ભાવ હોય, એ મનુષ્ય ભાવ, દિવ્ય ભાવ, આવા અમુક વાર ચરિત્રો થતા હોય ને ત્યારે આપણી પરીક્ષાઓ લેશે. એ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આ સ્વભાવમાંથી પર થઈને આપણે ભગવાનનું ભજન કરવાનું છે. તો ખરેખર આજના ચોથા દિવસે આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ આ બે સમજણ છે અમારા જીવનની અંદર અમે દ્રઢ કરીએ અને નિત્ય અમે 24 કલાક ભગવાનનું ભજન કરી શકીએ અને સર્વ કરતા હરતાપણાનું અનુસંધાન રાખી શકીએ. એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપો, એવી પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.